પીવી જ પડે ને. પંજાબમાં તો લચ્છી વખણાય જ છે, પણ જયપુરમાં લચ્છી વખણાય છે. અને આપણે જો ફાઇનલી લચ્છી પી લીધી છે. બધા માટે લચ્છી ઓલા ભાઈ લેવા ગયા છે. હમણાં એ ભાઈ આવશે લેવા. વિહાન તાર પી લચ્છી જઈ કેવી છે લચ્છી? આચું કહેજે, ટેસ્ટ કેવો? ખતરનાક ટેસ્ટ યાર. ખરેખર તમે જયપુર આવો તો લચ્છી પીવાનું ભૂલતા નહીં યાર. આમ જો તમે ખાલી અરે અરે આપણે જો તીખી કહેજો, મમ્મી તીખી બનાવો. તીખી ને મીડિયમ 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 મીડિયમ. હાલો ભેળ ભેળ બનાવીને ખાઈ લે. હા મિત્રો, તો આપણે અડધે સુધી પહોંચી ગયા. થોડોક રેસ્ટ કરીને ઓલી ભેળ બનાવવાનું કીધું હતું ને, ભેળ હવે આપણે પેલા ખાઈ લઈ. મસ્ત મજાની જોઈ લ્યો. આ તો જો શું હે ભાઈ, અને આ તમને એક વસ્તુ બતાવું, તમે જો ખાલી એકવાર. દુકાન ક્યાં સેટ હે? વાડીની વચ્ચો વચ્ચ દુકાન કરી બાપુ. કેટલા વીઘાનો માલિક હોવા છતાં વાડીની વચ્ચો વચ્ચ દુકાન કરી છે. હાલો પેલા છે ને આપણે મસ્ત ની ભેળ બનાવીએ, ખાઈ લઈએ.